नमो लोये सौर्यन्ताणं नमो लोये सौर्यदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभाव निराधार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ તેમજ લઘુ દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત તેની ટીકાઓ, એમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહની 20 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે અને આજે આગળ 21મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. એકવીસમી ગાથામાં કાળ દ્રવ્યનું લક્ષણ અને તેના ભેદોનું સ્વરૂપ એમ કહેવામાં આવ્યું છે. એટલે કે કાળ દ્રવ્ય નિશ્ચયથી વ્યવહારથી એની વાત અહીંયા કરવામાં આવી છે. તો સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: દ્રવ્ય પરિવર્તન રૂપ યશ ભવેત વ્યવહાર પરિણામાદિ લક્ષ્ય વર્તનાલક્ષણં ચ પરમાર્થ. હિન્દીમાં ગાથા આ રીતે છે: દ્રવ્યની કે પરિવર્તન રૂપ કાલ લખો વ્યવહાર વિરૂપ લખ્યો પડઈ પરિણામની એહ નિશ્ચય વર્તન લક્ષણ તે. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ય દ્રવ્ય પરિવર્તન રૂપ, જે દ્રવ્યના બદલવામાં મિનિટ, કલાક, દિવસ, માસ વગેરે રૂપ છે, અને એટલે કે દ્રવ્ય પરિવર્તન રૂપ છે, તેના બદલવામાં એમ કેવું છે. આ બધા કલાક, મિનિટ એ બધું અત્યારે અપેક્ષાથી ઉમેર્યું છે એમાં, પણ ખરેખર તો કહેવાનો આશય એટલો છે કે જે દ્રવ્ય પરિવર્તન રૂપો, તે દ્રવ્યના પરિવર્તનોને અને પરિણામ આદિ લક્ષ્ય, પરિણમન આદિ લક્ષણોથી જાણી શકાય છે. જે દ્રવ્યના પરિવર્તન રૂપ એટલે એમાં નિમિત્ત રૂપ થાય છે, અને પરિણમન આદિ લક્ષણોથી જાણી શકાય છે તે વ્યવહાર કાળ. બીજા અન્ય દ્રવ્યોના નું પરિણમન જે છે એનાથી જાણી શકાય છે. પરિણમન આદિ લક્ષણોથી જાણી શકાય છે તે વ્યવહાર કાળ ભવેત, તે વ્યવહાર કાળ છે. જો વર્તના લક્ષણ પરમાર્થ, અને વર્તના લક્ષણ વાળો પરમાર્થ કાળ છે એ નિશ્ચયથી કાળ છે. જેનું લક્ષણ વર્તના છે તે નિશ્ચય કાળ છે, એ કાળાનું દ્રવ્ય છે, અને જે વ્યવહાર કાળ છે એ બીજા દ્રવ્યોના પરિણમન દ્વારા જાણી શકાય છે તે વ્યવહાર કાળ છે. દ્રવ્યનું બદલવું થાય, પરિણમવું થાય છે, તો એમાં ભાવાર્થ છે. એમાં કહે છે કે વ્યવહાર કાળ, નિશ્ચય કાળ બે વાત કરવી છે. તો એમાં પેલું સમય, જે ક્રમિક પર્યાય, તે વ્યવહાર કાળ છે. એક પછી એક પર્યાયો જે બદલાતી જાય છે, જે પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય, એ બધું તો એ વ્યવહાર કાળ છે. અને તેના આધારભૂત દ્રવ્ય તે નિશ્ચય કાળ છે. એટલે કે આ જયારે પર્યાય એવી થઈ રહી છે, દ્રવ્ય કાળા દ્રવ્યની પર્યાય થઈ રહી છે, માટે આ સમયો એક સમય, બે સમય, પછી એ પ્રમાણે આપણે ભાગ પાડીએ છીએ, આવલી વગેરે. તો એ બધું જે છે, અને અત્યારે વર્તમાનમાં આપણે સેકન્ડ, મિનિટ એ બધું જે કહીએ છીએ, તો એ પર્યાય છે. અને એનો આધાર દ્રવ્ય તો હોવું જોઈએ, તો એનો આધાર છે તે દ્રવ્ય એ નિશ્ચય કાળ છે. પછી એનો વધારે વિસ્તાર આપણે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાં આપણે લઈએ છીએ. અહીંયા જે વાત કરી છે તે લઈએ છીએ.
દ્રવ્ય સંગ્રહમાં. બીજું કાળ સંબંધી જ્ઞાન કરવા માટેની કથન પદ્ધતિ, કેમ કે કાળ સંબંધી જ્ઞાન કરવાની જરૂર છે. કાળ દ્રવ્ય સહેલાઈથી ખ્યાલમાં આવતું નથી અને એમાં ભૂલો થાય છે. શ્વેતાંબર સંપ્રદાયની અંદર આ કાળને દ્રવ્ય તરીકે નથી માન્યું, ઔપચારિક દ્રવ્ય તરીકે એમ લીધું છે. એટલે એને અહીંયા સિદ્ધ કરવાની ખાસ જરૂર છે, એટલે આપણે સમજવાની પણ ખાસ જરૂર છે. તો કે છે કે વ્યવહાર કાળ નિશ્ચય કાળની પર્યાય છે. નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ. નિશ્ચય કાળ એટલે ખરેખર કાળ દ્રવ્ય, અને કાળ દ્રવ્ય છે એ કાળાણું છે, એનું પરિણમન થાય એટલે એની પર્યાય. દરેક દ્રવ્યનું પરિણમન થાય, અવસ્થા બદલાય એટલે એને આપણે નવી અવસ્થા થઈ એને પર્યાય કહીએ. તો એવું આ કાળાણું જે દ્રવ્ય જે છે એની અવસ્થા બદલાય એ પર્યાય, અને એ પર્યાય જે છે તેને વ્યવહાર કાળ કહેવાય. અને એ વ્યવહાર કાળ જે છે એ ખરેખર એ રીતે નિશ્ચય કાળની પર્યાય છે. તે ખરેખર પોતાના દ્રવ્યથી જ ઉત્પન્ન થાય છે, એટલે કાળાણુથી ઉત્પન્ન થાય છે. છતાં તે જીવ પૂતગલોના પરિણામથી પમાતો જણાતો હોવાને લીધે, અહીંયા પમાતો છે, પ્રિન્ટિંગમાં ભૂલ છે. તો આ જે વ્યવહાર કાળ જે છે એ કેવી રીતે ખ્યાલમાં આવે છે? તો કે છે કે છતાં તે જીવ પૂતગલોના પરિણામથી પમાતો જણાતો હોવાને લીધે, જીવના પરિણામ કે પૂતગલના પરિણામ જે આપણે જાણીએ, તો આ પહેલાના પરિણામ ને પછીના પરિણામ ને આ બધું, તો એના દ્વારા આપણને આ વ્યવહાર કાળનું ભાન થાય છે. એને લીધે જણાય છે, એને લીધે તો જીવ પૂતગલોના પરિણામથી ઉત્પન્ન થતો એમ કહેવાય. ખરેખર જીવ પૂતગલના પરિણામથી થઈ કાળની પર્યાય ઉત્પન્ન થતી નથી. એ તો એનું સાપેક્ષપણું છે. કાળનું પરિણમન થાય છે, આ બાજુ જીવનું પરિણમન, પૂતગલનું પરિણમન, બધા દ્રવ્યોનું પરિણમન થાય છે, અને દરેકની પર્યાયો બદલાય છે. તો પર્યાય જે બદલાય છે, તો એ પર્યાય બદલાવાની સાથે એ ક્યારની પર્યાય ક્યારે થઈ એ બધું આપણે જે જાણીએ છીએ, તો એ કાળ દ્રવ્યની પર્યાય જે સમય, ઘડી વગેરે જે છે એના દ્વારા જાણીએ છીએ, એની સાપેક્ષતા સ્વીકારીએ. એટલે એમાં ન તો કાળ દ્રવ્ય પોતે બીજા દ્રવ્યનું પરિણમન કરાવે છે, કે પછી આ બીજા દ્રવ્યનું પરિણમન જે છે એને લીધે કાળ છે, એમ પણ નથી. કાળ સ્વતંત્ર દ્રવ્ય છે, કાળાણું છે. આકાશ, લોકાકાશના બધા જ પ્રદેશે એક એક કાળાણું છે, અને એ કાળાણુંનું પોતાનું પણ એ દ્રવ્ય છે એટલે પરિણમન થાય છે. અને એ કાળાણુમાં એ વર્તના નામનો એનો વિશેષ ગુણ છે. એનામાં પણ બીજા બધા સામાન્ય ગુણ તો છે, અસ્તિત્વ, દ્રવ્યત્વ, પ્રમેત્વ, ગુરુ, લઘુત્વ વગેરે ગુણો તો છે, પણ એ સિવાય પણ બીજા કેટલા બધા ગુણો છે. અને એમાં એનો મુખ્ય ગુણ જે છે એ વર્તના ગુણ છે. એ વર્તના ગુણ છે, જેમાં આકાશમાં અવગાહનત્વનો જે ગુણ છે, અવગાહન આપે એવો ગુણ છે. જીવમાં જ્ઞાન ગુણ છે, એ મુખ્ય ગુણ છે, જેનાથી એ બીજા દ્રવ્યોથી જુદું પડે છે. એવી રીતે કાળાણું જે દ્રવ્ય જે છે એનો વર્તના ગુણ છે. અને વર્તના ગુણથી જે એની પર્યાય જે થાય છે એને આપણે સમય, ઘડી વગેરેમાં જાણીએ છીએ. અને એ બીજા દ્રવ્યોનું પરિણમન જે થાય છે એમાં એને નિમિત્ત કારણ કહેવામાં આવ્યું છે, કેમ કે એના દ્વારા આપણને ખબર પડે છે બીજા દ્રવ્યોના પરિણમનની. એટલે હવે એનાથી ઊંધું આપણે જયારે કાળનો વિચાર કરીએ તો એમાં એમ કહી દીધું કે પૂતગળો અને જીવ એના પરિણમન આપણને જે ખ્યાલમાં આવે, તો એમાંથી આપણને ખ્યાલ આવે છે કે આ સમય જે છે એ બધું એ વ્યવહાર પર્યાય કાળ દ્રવ્ય છે, એ કાળ દ્રવ્યની પર્યાય છે. એટલે એવો વ્યવહાર કાળ, કાળ દ્રવ્યની પર્યાય એટલે એ વ્યવહાર કાળ એનો ખ્યાલ આવે છે. એટલે વ્યવહાર કાળને સિદ્ધ કરવા માટે તેમજ કહેવાની આ શાસ્ત્રની પદ્ધતિ છે કે પૂતગળો અને જીવ એ બધાના પરિણામોથી જે ખ્યાલમાં આવે છે એ ઘડી, પળ, વિપળ બધું એ સમય વગેરે. એક વાત. હવે બીજી વાત અહીંયા કરે છે કે જીવ પૂતગલોના પરિણામ બહિરંગ દ્રવ્યભૂત દ્રવ્ય કાળના સદભાવમાં ઉત્પન્ન થતા હોવાને લીધે દ્રવ્ય કાળથી ઉત્પન્ન થતા કહેવાય છે. નિશ્ચય કાળની સિદ્ધિ કરવા માટે જ તેમ કહેવાની શાસ્ત્ર પદ્ધતિ છે. ખરેખર તે પરિણામ તો પોતાના ઉપાદાન કારણથી થાય છે.
એટલે કે જીવના પરિણામ કે પૂતગલના પરિણામ એનું ઉપાદાન કારણ તો જે દ્રવ્ય છે તે જ છે. જીવ છે તો જીવ છે અને પૂતગલ છે તો પૂતગલ છે. એનાથી જ એના પરિણામ થાય છે. કઈ કાળ દ્રવ્ય એને પરિણમાવતો નથી, પણ કાળ દ્રવ્ય એને એમાં નિમિત્ત તરીકે લેવામાં આવે. જેમ જીવ ગતિ કરે છે તો પોતે ગતિ કરે છે, કઈ ધર્માસ્તિકા એને ગતિ કરાવતું નથી, છતાં પણ ધર્માસ્તિકા એમાં નિમિત્ત છે. એવી રીતે આ જીવના અને પૂતગલના પરિણામ જે થાય છે તેમાં કાળ દ્રવ્ય નિમિત્ત છે, અને એ કાળ દ્રવ્ય જે છે એ નિશ્ચય કાળ છે. એટલે કે છે કે જીવ પૂતગલોના પરિણામ બહિરંગ દ્રવ્યભૂત દ્રવ્ય કાળના સદભાવમાં, આ દ્રવ્ય કાળ છે એ એનાથી જુદું છે, એટલે બહિરંગ દ્રવ્યભૂત એમ એનું વિશેષણ મૂક્યું છે. એવા દ્રવ્ય કાળના સદભાવમાં ઉત્પન્ન થતા હોવાથી, હવે એના સદભાવમાં ઉત્પન્ન થાય છે એમ તો વ્યવહારથી કહેવાય છે, પણ વાસ્તવમાં પરિણામ તો જીવના જ છે કે પૂતગલના જ છે, પણ એનું નિમિત્ત અહીંયા લીધું છે. એના સદભાવમાં ઉત્પન્ન થતા હોવાને લીધે એ દ્રવ્ય કાળથી ઉત્પન્ન થતા કહેવાય છે, એ વ્યવહારથી કહેવાય છે. અને એ છે તો કાળ દ્રવ્યના પરિણામ, અને આ બાજુ છે તો જીવના પરિણામ, પૂતગલના પરિણામ. તો આ પરિણામ જે થાય છે એમાં જીવના પૂતગલના બધા દ્રવ્યોના પરિણામ જે થાય છે એમાં આ નિમિત્ત તરીકે કાળ દ્રવ્યની પર્યાય છે, એટલે વ્યવહાર કાળ હોય છે. અને એટલા માટે એમ કહેવાય કે કાળ દ્રવ્ય છે તો જીવોના પરિણામ થવામાં, પૂતગલોના પરિણમવામાં નિમિત્ત છે, એટલે કાળને નિમિત્ત કહેવામાં આવ્યું. હવે વિશેષ વાત કરે છે કાળ લબ્ધિ વિશે. કાળ લબ્ધિ પ્રશ્ન કર્યો છે અહીંયા કે જીવ કાળ લબ્ધિના વશે અનંત સુખનું ભાજન થાય છે, એવું કથન હોય ત્યાં શું અર્થ કરવો? કાળ લબ્ધિને કારણે જીવને પ્રાપ્ત થાય છે, 5 સમવાયની અંદર પણ આપણે વાત કરીએ છીએ, તો શું અર્થ કરવો? કાળને કારણે જ પરિણમન થાય, કાળને કારણે જ થતું હશે, ને કાળ એવી લબ્ધિ પાકે એટલે તો જ થાય ને એ પ્રાપ્તિ. તેનો અર્થ શું કરવો? ખરેખર એવું નથી કે જે સમયે એવા જીવના પરિણામ થાય છે, સુખના પરિણામ થાય છે, તો એ વખતે જે સમય હતો કાળની પર્યાય, જે સમય, એ સમયને કાળ લબ્ધિ કહેવામાં આવે છે. ઉત્તર આપે છે કે આ કથન કાળ દ્રવ્યના નિમિત્તપણાની સિદ્ધિ કરવા માટે હોય છે, માટે ત્યાં ઉપરના પારા 2 માં કહેલ છે તે પદ્ધતિએ કાળ દ્રવ્યથી ઉત્પન્ન થયું એમ કહેવાય, નિમિત્તથી કહેવાય. વાસ્તવમાં કઈ કાળ દ્રવ્યથી ઉત્પન્ન થતું નથી. જીવને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે, અને એ વખતે આપણે એમ કહીએ કે કાળ લબ્ધિ પાકી, એટલે એ કાળ એવો આવ્યો ત્યારે થયું, તો એ કાળે કરાવ્યું નથી. એ પરિણામ કોના છે? જીવના છે, જીવના પરિણામ છે. અને જ્યારે થયા તો એને એમ કહેવાય કે કાળ લબ્ધિ પાકી માટે થયા, કાળથી થયા, પણ વાસ્તવમાં એમ નથી. અને એ એક સમવાય છે. મૂળ કારણ, ઉપાદાન કારણ તો જીવનો એવો સ્વભાવ છે. બીજી વાત, વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન બહિર્દ્રવ્ય ઈચ્છા નિવૃત્તિ લક્ષણ તપશ્ચરણ રૂપ અર્થાત નિશ્ચય ચતુર્વિધ આરાધના રૂપ ઉપાદાન કારણથી સુખ પ્રાપ્તિ થાય છે. સુખની પ્રાપ્તિ જીવને કેવી રીતે થાય છે? 4 વસ્તુથી થાય છે. શેનાથી 4? ચતુર્વિધ આરાધના કહીએ, નિશ્ચય ચતુર્વિધ આરાધના, સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને અનુષ્ઠાન, એને તપશ્ચરણ નામ લીધું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, યત્નત્ર અને તપ, આપણે એમ જે બોલીએ છીએ એ જ વાત અહીંયા લીધી છે કે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ પરમાત્મા તત્વ, પોતાનું પરમાત્મા તત્વ તો વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી છે, તો એના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને એવા સમ્યક અનુષ્ઠાન, બહિર્દ્રવ્ય બીજા બાહેરના દ્રવ્યોની ઈચ્છાની નિવૃત્તિ, કોઈ પણ પરદ્રવ્યની ઈચ્છા ન થવી, એવા લક્ષણભૂત તપશ્ચરણ, એવું તપ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અનુષ્ઠાન એટલે ચારિત્ર, અને પછી તપ, ચારિત્રની સાથે તપ લીધું છે. કેવું તપ છે?
કે તપ એટલે ઈચ્છા નિરોધ તે તપ એ તપની વ્યાખ્યા છે. એટલે બહિર્દ્રવ્ય બાહ્યમાં જે કંઈ બીજા જે દ્રવ્ય છે એની ઈચ્છાની નિવૃત્તિ લક્ષણ વાળું તપશ્ચરણ એવું તપ અર્થાત એવા 4 થી નિશ્ચય એ ચતુર્વિધ આરાધનાથી એવા ઉપાદાન કારણથી સુખની પ્રાપ્તિ થાય છે. અને કાળથી નહીં એમ સમજવું. કાળ તો એ છે એટલે છોડવા લાયક છે. કાળ લબ્ધિ જે છે એ આવે તો થાય એવો વિકલ્પ છોડવા જેવો છે. કાળ પાકે તો પરિણામ થાય એ વિકલ્પ છોડવા જેવો છે. કેમ કે એ એક સમવાય છે. 5 સમવાય માનો અને 5 સમવાયમાં મૂળ જે પહેલો સમવાય આપણે જે કહીએ કે સ્વભાવ એ જ ઉપાદાન કારણ છે જીવનું. હવે ચોથી વાત, ઉપાદાન કાર્ય રૂપે પરિણમે તો કાળ નિમિત્ત કહેવાય. એટલે કોઈ પણ દ્રવ્યનું પરિણમન જે થાય એ દ્રવ્યનું પરિણમન તો એના ઉપાદાનથી થાય. કાળનું પરિણમન હોય, પૂતગળનું પરિણમન હોય. અરે આ બીજા બધા દ્રવ્યોના પણ પરિણમન તો થાય છે ને, જે આપણને ખ્યાલમાં નથી આવતા. એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ બધાના પરિણમન થઈ રહ્યા છે. તો એ પરિણમન જે થઈ રહ્યા છે તો એ પરિણમન તો જે દ્રવ્ય છે એ દ્રવ્યમાં દ્રવ્યત્વ નામની શક્તિ છે, દ્રવ્યત્વનો ગુણ છે. એટલે દ્રવ્ય છે એટલે પરિણમે છે. એટલે કે એની એક પછી એક પર્યાય થાય છે. દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ, એમાં એક ગુણ દ્રવ્યત્વ નામનો ગુણ, અને એ દ્રવ્યત્વ નામના ગુણને કારણે એ દ્રવ્યનું પરિણમન થાય. અને એ પરિણમન જે થાય છે તો એ જે તે દ્રવ્યનું પરિણમન થઈ રહ્યું છે અને એ એને કારણે થાય છે. પણ એવું પરિણમન થાય છે તો એમાં કાળને નિમિત્ત કહેવામાં આવે છે. જેમ પેલું જીવ કે પૂતગળ ગતિ કરે છે તો એ પોતે પોતાથી ગતિ કરે છે, પણ એમાં નિમિત્ત તરીકે શું લેવામાં આવ્યું? ધર્માસ્તિકાએ નિમિત્ત કહેવામાં આવ્યું. એવી રીતે અહીંયા ઉપાદાન કારણ તો એ દ્રવ્યનું પોતાનું છે. ઉપાદાન કાર્ય રૂપે પરિણમે એટલે કે જે દ્રવ્ય જે છે એ પોતે પરિણમે એટલે એ ઉપાદાન દ્રવ્ય એ કાર્ય રૂપે એટલે એનું કાર્ય પરિણમવા રૂપ કાર્ય અહીંયા લેવાનું છે. તો પરિણમવા રૂપ કાર્ય થાય છે તો કાળ નિમિત્ત કહેવાય. જો ન પરિણમે તો ન કહેવાય, તો નિમિત્ત ન કહેવાય. પેલા ધર્માસ્તિકાયને આપણે નિમિત્ત ન કહીએ. જો જીવ કે પૂતગળ ગતિ નથી કરતો તો એને ક્યાં નિમિત્ત છે? જે ગતિ કરે એને નિમિત્ત. તો એવી રીતે જે પરિણમે એને નિમિત્ત શું? કાળ દ્રવ્ય. પણ ન પરિણમે તો ન કહેવાય. પણ એવું બનતું નથી, કેમ કે દરેક દ્રવ્ય 6 દ્રવ્યની અંદર દ્રવ્યત્વ નામનો ગુણ તો છે જ. અને દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે એ દ્રવ્ય છે એટલે કે એની પર્યાય થાય છે, એનું પરિણમન થાય છે. એટલે એ તો શક્ય જ નથી કે ન પરિણમે. એવું તો હોય નહીં. પેલા પૂતગળ અને જીવને ગતિ ન કરે એવો સમય હોય એની પાસે, કે જ્યારે ગતિ ન કરતા હોય એવું બને, તો ત્યારે ધર્માસ્તિકાએ નિમિત્ત એને કહેવાય નહીં. પણ અહીંયા એવું નથી. અહીંયા તો દરેક દ્રવ્યનું પરિણમન સતત ચાલ્યા જ કરે છે. કેમ કે દરેક દ્રવ્યની અંદર પરિણમન કરવા વાળો ગુણ છે. પરિણમન કરાવવા વાળો ગુણ શું છે? દ્રવ્યત્વ. દ્રવ્યત્વ નામના ગુણને કારણે દરેક દ્રવ્ય પરિણમે જ છે, દરેક સમયે પરિણમે છે. એટલે જે પરિણમન થઈ રહ્યું છે, નવી નવી અવસ્થાઓ થઈ રહી છે, એ બધી અવસ્થાઓ જે છે એને આપણે લેબલ કરીએ છીએ. કઈ રીતે લેબલ કરીએ છીએ? કે આ પહેલા સમયની પર્યાય, આ બીજા સમયની પર્યાય, આ ત્રીજા સમયની પર્યાય, આ ચોથા સમયની પર્યાય. તો એમ જે એને જુદું પાડીએ છીએ તો એમાં એ સમય ક્યાંથી આવ્યો? સમય કોણ લાવ્યું? તો કે કાળ દ્રવ્યનું પોતાનું પરિણમન જે છે એ પરિણમન જે છે એનું વર્તના ગુણ જે છે એટલે એનું પરિણમન જે થાય છે તો એ પરિણમન જે છે એની પર્યાય જે છે એને આપણે સમય કહીએ છીએ. એ સમય છે અને એ સમયનું માપ નક્કી થઈ જાય છે. અને એ જે સમય જે છે એની સાપેક્ષતા આપણે દરેક દ્રવ્યના પરિણમનની સાથે સ્વીકારીએ છીએ. એના સાપેક્ષપણે આપણે એના માપ કાઢીએ છીએ કે આ 2 વર્ષ પહેલાની પર્યાય અને આ 5 વર્ષ પહેલાની પર્યાય એમ પણ આપણે કહીએ છીએ. એટલે એની એ પર્યાય છે, એ ગાળો જે છે એ એના દ્વારા આપણે જાણીએ છીએ. તો સમસ્ત હવે કે છે કે પરિણમે તો કહેવાય પણ ન પરિણમે તો ન કહેવાય. પણ ન પરિણમવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. દરેક દ્રવ્ય પરિણમે જ છે. એટલે તો મનમાં વિકલ્પ લાવવા જેવો નથી. હવે અહીંયા કહે છે કે સમસ્ત વિકલ્પ રહિત
વિતરાગ ચારિત્ર તે ન ત્રણે કાળે મુક્તિ કારણ છે. સમસ્ત અહીંયા ન ની જગ્યાએ જ જોઈએ, આ વાક્યમાં જ આવે. સમસ્ત વિકલ્પ રહિત વિતરાગ ચારિત્ર તે જ ત્રણે કાળે મુક્તિ કારણ છે. એ ન આવે. સમસ્ત વિકલ્પ રહિત વિતરાગ ચારિત્ર તે જ, એવું વિતરાગ ચારિત્ર છે તે જ, સમસ્ત વિકલ્પ રહિત નું એવું વિતરાગ ચારિત્ર છે તે જ ત્રણે કાળે મુક્તિ કારણ છે. અહીંયા ન છે ને એ ખોટો છે, ન ની જગ્યાએ જ સમજવાનો છે, છાપવામાં ભૂલ છે. ત્રણે કાળે મુક્તિ કારણ છે. તેના અભાવે કાળ મુક્તિનું સહકારી કારણ પણ થતું નથી. તેના અભાવે એટલે આ વિતરાગ ચારિત્ર જે છે એના અભાવે મુક્તિ થાય નહીં. તો જે મુક્તિનું કારણ છે તો વિતરાગ ચારિત્ર છે, પણ એવું વિતરાગ ચારિત્ર જે છે એ પ્રગટ થાય છે, એનો જે સમય છે, આખો મોક્ષ માર્ગ છે, એ બધાની અંદર એવા પરિણમન જે જીવના થઈ રહ્યા છે. તો એ પરિણમન ને માટે આપણે એમ કહીએ છીએ કે કાળ દ્રવ્ય નિમિત્ત કારણ છે. પણ જો આ પરિણમન વિતરાગ ચારિત્ર જેના કારણે મુક્તિ થાય છે તો એમાં એ જ ન હોય, વિતરાગ ચારિત્ર જ ન હોય તો મુક્તિ ક્યાંથી થાય? કાળ દ્રવ્ય મુક્તિ કરાવી દેવાનું છે? કાળ દ્રવ્ય કાંઈ મુક્તિ કરાવતું નથી. એટલે એ ઉદાહરણ દ્વારા આપણને સ્પષ્ટ કર્યું કે ભાઈ જે થાય છે, પરિણામ થાય છે તો દ્રવ્યના જ થાય છે, કઈ કાળ એના પરિણામ કરાવી દે છે એવી વાત નથી. એટલે કે છે કે મુક્તિનું કારણ છે અને વિતરાગ ચારિત્ર, અને તેના અભાવે કાળ મુક્તિનું સહકારી કારણ પણ થતું નથી, સહકારી કારણ પણ થતું નથી. તેથી તે હેય છે. એટલે શું હેય છે? આ જે કાળ એ હેય છે એમ કહેવામાં આવે. હે એટલે છોડવા લાયક છે. છોડવું એટલે શું? છોડી શું શકાય? ક્યાં એને પકડ્યું છે તો છોડવું છે? એનું લક્ષ છોડવા જેવું છે. કાળનું લક્ષ આપણે જે કરીએ છીએ કે હવે એવો કાળ આવે, કાળ પાકે, એવો સમય આવે ત્યારે જ થાય. હજી અમારો સમય પાક્યો નથી, આવી જે પરાધીનતા પકડીને બેઠા છે એ છોડાવે છે. એટલે એમ એ છોડવું, એમ એ હેય છે. બીજી વાત, તેથી એમ સમજવું કે નિમિત્ત કારણ હેય છે. કોઈ પણ નિમિત્ત કારણ જે છે એને નિમિત્ત કારણ તરીકે રાખવું, એને મુખ્ય ન કરવું. એ નિમિત્ત કારણ જ છે, એ હોય બસ એટલી વાત. અને એનું લક્ષ કરવા જેવું નથી. એ હોય છે એટલું આપણે જાણીએ, એટલો સ્વીકાર કર્યો કે નિમિત્ત છે. નિમિત્તનું જ્ઞાન કરાય પણ નિમિત્તની પાછળ પડવાનું નથી, નિમિત્તની રાહ જોવાની નથી, નિમિત્તની પરાધીનતા સ્વીકારવાની નથી. નિમિત્ત કારણ હોય એટલે નિમિત્ત કારણને એ અપેક્ષાથી શું કહેવાય કે એનું લક્ષ છોડવા લાયક છે, એટલે નિમિત્ત કારણ હેય છે. અને જ્યાં ઉપાદાન કારણ હોય ત્યાં જ નિમિત્ત કારણનો ઉપચાર ઉચિત પર પદાર્થ ઉપર આવી શકે. એટલે જ્યારે કોઈ પણ કાર્ય થાય ત્યારે એ વખતે જે બીજું પર પદાર્થ, બીજું દ્રવ્ય જે પરિણમી રહ્યું છે તો એને અનુકૂળ છે, તો એની ઉપર ઉપચાર એવો આવે કે એ નિમિત્ત છે. તે વિના કદી પણ નહીં. એટલે એ ઉચિત હોય તો એની ઉપર એવો ઉપચાર કરવામાં આવે, એ સિવાય કરાતો નથી. તેથી જે જીવે પોતાના આત્માની સન્મુખ થઈ ધર્મ પરિણતિ પ્રગટ કરી હોય તેને જ કાળ લબ્ધિનું યથાર્થ જ્ઞાન હોય તેમ ન હોય. શું કે છે? તેથી જે જીવે પોતાના આત્માની સન્મુખ થઈ ધર્મ પરિણતિ પ્રગટ કરી હોય તેને જ કાળ લબ્ધિનું જ્ઞાન હોય તેમ ન હોય. તે હવે તે હોય ત્યાં અલ્પવિરામ અહીંયા કરવાનું હોય, તેમ જ્ઞાન હોય, અને પછી એમ લેવાનું છે કે તેમ ન હોય તે એકાંત કાળવાદી છે. તેમ ન હોય અને એકલા કાળને જ માને તો એકાંત કાળવાદી છે. અહીંયા પૂર્ણ વિરામ કાઢી નાખવાનું અને જ્ઞાન પછીથી અલ્પવિરામ કરવાનું. તો અહીંયા એ રીતે વાત કરવામાં આવી કે જેને એ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા જે કર્યું છે એને એવું જ્ઞાન હોય છે કે કાળ જે છે તે નિમિત્ત કારણ છે, અને એમ ન માને ને કાળને જ માને તો એ એકાંતવાદી છે, એકાંત કાળવાદી છે. કાળ લબ્ધિ ને યથાર્થપણે માનનાર નથી. કાળ લબ્ધિનું મોક્ષ માર્ગમાં સ્થાન. હવે કાળ લબ્ધિ વિશે થોડીક વાતો લખી છે આપણે, પણ જોઈ લઈએ અહીંયા.
અનેકાંત સિદ્ધાંત સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્ય અને કર્મના ઉપશમ આદિ એ 5 સમવાય, એ 5 કારણોનો મેળાપ સમવાય હરેક સમયે એક સાથે મોક્ષ માર્ગમાં હોય છે એવો શ્રી જૈન ધર્મનો અનેકાંત સિદ્ધાંત છે. મોક્ષ માર્ગની અંદર દરેક વખત સમયે જે પરિણામ થઈ રહ્યા છે એ આ જ રીતે થાય છે, એ મેળાપથી થાય છે, સમવાયથી થાય છે. અને 5 સમવાયમાં સ્વભાવ જે છે એ સ્વભાવ કોનો છે? દ્રવ્યનો સ્વભાવ છે, જે જીવનો સ્વભાવ છે. અને એ જ જીવ જે છે એ જ ઉપાદાન કારણ છે, એનો એવો સ્વભાવ છે, માટે એવા પરિણામ થાય છે. એ વખતે એવો પુરુષાર્થ હોય છે એટલે પુરુષાર્થપૂર્વક પરિણામ થાય છે. અને એ જે સમય છે એને કાળ લબ્ધિ પાકી કેમ કહીએ છીએ? જ્યારે થાય ત્યારે એ કાળ લબ્ધિ કહેવાય. કાળ આવે તો થાય એમ નથી, અને કેમ કે એ નિમિત્ત કારણમાં લીધું છે. અને જે પરિણામ થવા યોગ્ય છે તે જ થાય એટલે ભવિતવ્ય છે. અને એ વખતે કર્મના ઉપશમ આદિ હોય છે, ઉપશમ ક્ષય વગેરે હોય છે. તો એમ એ 5 કારણોનો મેળાપ સમવાય હરેક સમયે એક સાથે મોક્ષ માર્ગમાં હોય છે એવો શ્રી જિનેશ્વર ભગવાન ને પ્રરૂપેલો ધર્મ છે. એમને એ માર્ગ સ્પષ્ટ અનેકાંત દ્વારા સમજાયો છે, એટલે એને એમ કહી દીધું કે એવો શ્રી જૈન ધર્મ નો અનેકાંત સિદ્ધાંત છે. હવે કહે છે કે પૂર્વોક્ત કારણો કયા? તેમાં કાળલબ્ધિ અને ભવિતવ્ય, કાળલબ્ધિ અને ભવિતવ્ય છે. ભવિતવ્ય એટલે જે પર્યાય થવાની છે તે, એ તો કોઈ વસ્તુ જ નથી, પણ જે કાળમાં કાર્ય બને તે જ કાળલબ્ધિ. કાળલબ્ધિ કઈ વસ્તુ નથી. કેમ? કેમ કે જ્યારે કાર્ય બન્યું ત્યારે એને કાળલબ્ધિ કહેવામાં આવી છે. અને જે પર્યાય થવાની છે તે જ થાય. પર્યાય શું થાય? પર્યાય કેવી થાય? જીવના પરિણામ છે તો જીવ રૂપે જ પરિણામ થાય છે. એવા નિર્મળ પરિણામ થવા યોગ્ય છે તો તે રીતે પરિણામ થાય છે. એટલે કે છે કે એ તો છે, બરાબર જ છે, એમાં કઈ મોટી વાત નથી. તથા જે કાર્ય થયું તે જ ભવિતવ્ય, એટલે આત્માએ તેમાં કાંઈ કરવાનું જ નથી. એટલે કે કરવાનું નથી એટલે પુરુષાર્થ છે ત્યાં એ કરવાનું બતાવવું છે. અને પછી જે પરિણામ થાય તો એમ જ થાય. તો કર્મના ઉપશમાદિક છે તે પૂતગળની શક્તિ છે. પૂતગળનો એટલે કે કર્મનો ઉપશમ થવો, ક્ષય કે ક્ષયોપશમ થવો, એ બધું પૂતગળનું પૂતગળમાં રહેવું. ને એ વખતે જીવના જેવા પરિણામ થાય એ વખતે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે એ કર્મનું જે થવા યોગ્ય છે તે થાય છે. એ પૂતગળનું કાર્ય છે, પૂતગળની શક્તિ છે. અને એનો કરતા હરતા આત્મા નથી, પણ એ પૂતગળ પોતે જ છે. તો કરતા હરતા આત્મા શેનો છે? તો કે પોતાના પુરુષાર્થનો એ કરતા હરતા છે. પોતે એવો પુરુષાર્થ કરે છે એ એનું કાર્ય છે. એટલે કહે છે કે તથા પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ કરવામાં આવે છે તે આત્માનું કાર્ય છે. માટે આત્માને પુરુષાર્થ કેવો પુરુષાર્થ હોય છે? સ્વ સન્મુખ થવા રૂપે પુરુષાર્થ જે થાય છે એ આત્માનો પુરુષાર્થ, એ એનો ઉદ્યમ છે. અને એવો ઉદ્યમ કરે તો ત્યાં તો અન્ય કારણો, બાકીના 4 કારણો મળે. એટલે પુરુષાર્થને મુખ્ય કયો, અને એ પુરુષાર્થને મુખ્ય કઈ અપેક્ષાથી કયો છે? એ કાર્યની અપેક્ષાથી, કાર્ય થવાની અપેક્ષાથી મુખ્ય કયો છે. પણ ઉપાદાન કારણ રીતે જોઈએ તો આત્માનો એવો સ્વભાવ છે. આત્માનો એવો સ્વભાવ ન હોત તો કઈ એવા મોક્ષ માર્ગના પરિણામ થાત નહીં. કઈ આ લાકડાને ફોટાને કઈ મોક્ષ માર્ગના પરિણામ થતા નથી. એટલે એ એનો સ્વભાવ મૂળ છે, એ મૂળ ઉપાદાન કારણ છે. તો આજે આપણે એ રીતે પણ આ 5 સમવાયને સમજી લઈએ છીએ. તો ઉદ્યમ જે કરે છે, સ્વસન્મુખ થવાનો ઉદ્યમ કરે, ત્યાં તો અન્ય કારણો, બાકી 4 કારણો મળે છે. એટલે એમાં પુરુષાર્થને મુખ્ય બતાવ્યો. એટલે કે છે કે મેળવવાનો પ્રયત્ન કરવાનો હોતો નથી. બીજા કારણો મેળવવાનો પ્રયત્ન કરવાનો હોતો નથી. પુરુષાર્થ કરે એટલે બાકીના 4 કારણો મળી જાય છે, એમ કેવું છે. એ રીતે કાળલબ્ધિ નિમિત્ત માત્ર છે, ધ્યેય છે. તેના તરફનું વલણ તો રાગ ઉત્પન્ન કરે છે. કાળલબ્ધિ કરીએ તો એના તરફનું વલણ થાય તો એમાં તો આપણને રાગના પરિણામ થાય, કાળ પાકે ત્યાર થાય વગેરે. માટે કાળલબ્ધિનો આશ્રય છોડી નિજ જ્ઞાન સ્વભાવનો આશ્રય કરવો. આમાં આપણને પરમાર્થભૂત વાત સમજાવી, કાળલબ્ધિની વાત આવી એટલે એના ઉપરથી. હવે અહીંયા આ ગાથાનું તાત્પર્ય સમજાવે છે
કે છે કે જીવ આગમ ભાષાએ કાળ આદિ લબ્ધિ રૂપ, આગમ ભાષાએ જોઈએ તો જીવ છે તે કાળ આદિ લબ્ધિ રૂપ, અધ્યાત્મ ભાષાએ શુદ્ધ આત્મ અભિમુખ એટલે સન્મુખ પરિણામ રૂપ સ્વસંવેદન પ્રાપ્ત કરે છે ત્યારે મિથ્યાત્વાદી 7 પ્રકૃતિઓનો ઉપશમ થાય છે. દર્શન મોનિયની 3 અને 4 અનંતાનુબંધી ની 4 એવી 7 પ્રકૃતિઓ જે છે એનો ઉપશમ થાય છે. સમય, નિમેષ, કાષ્ઠા, કાળ, ઘડી વગેરે ભેદો એ વ્યવહાર કાળના છે, એટલે કે નિશ્ચય કાળની એ પર્યાય છે, એટલે એ વ્યવહાર કાળ છે. એ જ રીતે સેકન્ડ, મિનિટ વગેરે પણ વ્યવહાર કાળના ભેદો છે. પરંતુ શુદ્ધ એક નિજ નિરૂપમ તત્વને છોડીને તે કાળથી મને કાંઈ ફળ નથી એમ નિશ્ચય કરવો. હર કોઈ નિમિત્ત કે ઉપાદાન કારણ કહ્યું હોય, જે પણ કહેવામાં આવ્યું, કોઈને પણ ઉપાદાન કે નિમિત્ત કારણ કહ્યું હોય અને જ્યારે એ કાર્ય થાય તો ત્યાં 5 કારણો હોય છે એવો અર્થ કરવો તે જ ખરો સ્યાદવાદ છે, નયવાદ છે. તો એ રીતે આ 21મી ગાથા અહીંયા દ્રવ્ય સંગ્રહમાં સમજાવી. હવે પૂજ્ય બ્રહ્મદેવજી એની ટીકા લખી છે તે આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી લઈએ છીએ. ગાથા આપણે કર્યો છે છતાં વાંચી લઈએ. 21મી ગાથાના ગાથાર્થમાં અહીંયા કહે છે કે જે દ્રવ્યના પરિવર્તન રૂપ છે કાળ, કાળને માટે કહે છે કે જે દ્રવ્યના પરિવર્તન રૂપ છે અર્થાત દ્રવ્ય પરિવર્તનની સ્થિતિ રૂપ છે અને પરિણામ આદિથી લક્ષિત થાય છે, ખ્યાલમાં આવે છે, તે વ્યવહાર કાળ છે. બીજા દ્રવ્યોના પરિણમન થાય છે, એ પરિણમન દ્વારા આપણને વ્યવહાર કાળનો ખ્યાલ આવે છે. બીજું, વર્તના લક્ષણ વાળો જે કાળ છે તે નિશ્ચય કાળ છે. બહુ સ્પષ્ટ શૈલી વાત કરી દીધી. વર્તના લક્ષણ જેનું છે એવો નિશ્ચય કાળ છે, એ કાળ દ્રવ્ય છે, એ એક પ્રદેશી દ્રવ્ય છે. 2 કાળાણુ ક્યારેય ભેગા થતા નથી એટલે એને કાય નથી કહેતા, એને અસ્થિ કહીએ પણ અસ્થિ કાય નથી કહેતા. એટલે 5 દ્રવ્યો જે છે એમાં એને આપણે અસ્થિ કાય કહીએ છીએ, પરમાણુ ભેગા થાય છે એ અપેક્ષાથી. અને બીજા તો એક કરતા વધુ પ્રદેશી છે એટલે બધાને કાય કહીએ. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, ઉદ્ગલાસ્તિકાય. પણ કાળને કાય નથી કહેતા, કેમ કે હંમેશા એક પ્રદેશી જ રહે છે અને એનું લક્ષણ વર્તના છે, એ નિશ્ચય કાળ છે. આગળ અહીંયા ટીકામાં હવે વિસ્તારથી સમજાવે છે કે દ્રવ્ય પરિવર્તુરુઓ જો જે દ્રવ્યના પરિવર્તન રૂપ છે. મૂળ ટીકાની વાતને સમજાવે છે સંસ્કૃત ટીકા. જે દ્રવ્યના પરિવર્તન રૂપ છે અર્થાત દ્રવ્યના પર્યાય સાથે સંબંધ વાળી કાળ અવધિ રૂપ છે. દ્રવ્યના પરિવર્તન રૂપ છે એટલે દ્રવ્યનું પરિવર્તન એ કરાવે છે એમ નથી, પરિણમન કરાવે અને એનું પરિવર્તન થાય એમ નથી. દ્રવ્યના પરિવર્તન સાથે એ સંકળાયેલું છે એટલે કે છે કે દ્રવ્યના પરિવર્તન રૂપ છે, એટલે એનો કાઉન્સમાં અર્થ કર્યો. અર્થાત દ્રવ્યના પર્યાય સાથે સંબંધ વાળી કાળ અવધિ રૂપ છે. સો કાલો હવે ઈ વ્યવહારો તે કાળ વ્યવહાર રૂપ છે. દ્રવ્યના પરિણમન સાથે જે સંબંધ ધરાવે છે એ એક અવધિ બતાવે છે, કાળની અવધિ બતાવનાર જે છે તે વ્યવહાર કાળ છે. એ પછી સમય હોય કે મિનિટ હોય કે કલાક હોય, મહિનો હોય કે વર્ષ હોય, એ બધું જે છે તે કાળ અવધિ બતાવનારું જે છે અને એ દ્રવ્યોના પરિણમન રૂપ છે એમ કહેવામાં આવ્યું. ખરેખર દ્રવ્યનું પરિણમન તો પોતાથી થાય છે, પણ દ્રવ્યના પર્યાયો જે થાય છે એની સાથે સંબંધ ધરાવે છે. એક વાત. બીજી વાત હવે નિશ્ચય કાળની કરે છે. આ વ્યવહાર કાળ સમજાવ્યો. હવે કહે છે કે અને અહીંયા પહેલા વ્યવહાર કાળ વિશે વધારે કહે છે અને તે કેવો છે, એ કેવો છે તો કહે છે કે પરિણામ આદિ લખો એટલે પરિણામ આદિ કહ્યું ને, પરિણામ આદિ લખો એટલે
એવા લક્ષણ વાળો, પરિણામ આદિ લક્ષણો વાળો, એટલે કે એમાં પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વથી લક્ષિત થાય છે, જણાય છે, તેથી તે પરિણામ આદિથી લક્ષ્ય છે, એનાથી લક્ષિત થાય છે. પરિણામ એટલે પરિણામ બદલાયા, તે જે ક્રિયા થઈ તો એ દ્વારા આપણને એનો ખ્યાલ આવે છે, આ સમય ગયો, આટલો કાળ ગયો, એનો ખ્યાલ આવે છે. પરત્વ અને અપરત્વથી લક્ષિત થાય છે. પરત્વ એટલે પહેલાનું, અપરત્વ એટલે પહેલાનું નહીં ને પછીનું, એવો અર્થ થાય. પરત્વ અને અપરત્વ આપણે શબ્દો તરીકે આમ સીધો ઉપયોગ નથી કરતા, પણ એ પરત્વ કહેવાય. એટલે કે આ પહેલા જે થયું એ અને પછી આપણે એમ કહીએ છીએ કે એના પછી, તો એમાં કાળનો વચ્ચે ગાળો આવ્યો ને, એમાં કાળ અવધિ પડી છે ને, પૂર્વેનું, પહેલાનું અને પછીનું, એટલે પરત્વ અને અપરત્વથી લક્ષિત થાય. એટલે આપણે એમ કહીએ કે આ 2500 વર્ષ પહેલાનું, એટલે એમાં એ વાત જે આવે છે 25 વર્ષ પહેલા, એટલે ત્યારે એ પરત્વ થઈ ગયું છે, એના દ્વારા આપણને ખ્યાલ આવે છે. અને અપરત્વ પછી, એવી જ રીતે આના પછીથી થયું એમ કહેવામાં આવે છે, જે તો એ અપરત્વ ભાવ છે એની અંદર. એટલે અપરત્વ અને પછીથી જ્યારે પણ આપણે વાક્યમાં એનો વિચાર કરીએ છીએ તો કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે દર્શન જે છે તે જ્ઞાનની પહેલા દર્શન ઉપયોગ હોય છદ્મસને, તો એમાં જ્ઞાન જે છે તે એ પછીથી થયું. એ પછીથી થયું એ આપણે જે કહીએ છીએ એ દ્વારા આપણને શું ખ્યાલ આવે છે કે કાળ વાસ્તવમાં એક જ સમયમાં થાય છે, પણ એમ ઉપછદ્મસને એવી રીતે હોય છે, આપણે સામાન્ય સમજીએ છીએ કે એટલે કોઈ પણ કાર્ય જે થાય છે એમાં પહેલું પછી એમ જે કહીએ છીએ, તો એવું જ્ઞાન થયું અને શ્રદ્ધાન થયું. જ્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું તો ત્યારે જ એ જ વખતે શ્રદ્ધાન થયું. એક સમયની અંદર બધા થાય છે, પણ છતાંય આપણે જે છે તેને ક્રમે બોલીએ છીએ અને પછી જ્યારે એમ કહીએ છીએ કે એ બધું થયું ત્યારે કાંઈ શ્રદ્ધાન એવું નથી, એ તો વખતે તો અનુભૂતિ હતી. પછી સવિકલ્પ દશામાં આપણે બોલીએ છીએ કે પછી સવિકલ્પ દશામાં આપણને ખ્યાલ આવે છે. તો એ પછી બોલ્યા એ પછી એટલે શું થયું એ કાળ બતાવે છે. એના પછી બહાર આવ્યા ત્યારે આચાર્ય ભગવાનને દાખલા તરીકે એમ કહીએ કે અનુભૂતિ એમને થઈ, આનંદની અનુભૂતિ થઈ અને પછી બહાર આવ્યા અને શાસ્ત્રની રચના કરવાનો વિકલ્પ ઉઠ્યો. તો આ જે છે એમાં એ આખું એના પછી એટલે કંઈક કાળ વીતી જાય છે, એટલે એ દ્વારા આપણે પરત્વ અપરત્વ લક્ષણથી આપણને છેવટે તો કાળનો જ ખ્યાલ આવે છે કે એમાં કાળ ગયો. આપણે એ વખતે બહુ વિચાર નથી કરતા, પણ એ પરત્વ અપરત્વ આ રીતે છે. એવી જ રીતે જે ક્રિયા થાય છે એના દ્વારા આપણને ખ્યાલ આવે છે આ ક્રિયા થઈ તો એ ક્રિયા જેટલો ભલે ને એક સમયમાં થઈ હોય તો એક સમયની તો ક્રિયા કહેવાય ને, એ દ્વારા પણ આપણને કાળનો જ ખ્યાલ આવે છે. અને પરિણામ થયા, વસ્તુના પરિણામ બદલાયા. હાથની અવસ્થા સીધી હતી, હવે હાથ ઉલટો કર્યો તો પરિણામ બદલાયા, તેમાં એ દ્વારા પણ આપણને કાળનો ખ્યાલ આવે છે. એટલે અહીંયા વ્યવહાર કાળનો આપણને કઈ રીતે ખ્યાલ આવે છે એ વાત કહેવામાં આવી. પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વથી લક્ષિત થાય છે, જણાય છે, તેથી તે પરિણામ આદિથી લક્ષ્ય છે. પરિણામ આદિથી આપણને ખ્યાલ આવે છે, એના લક્ષ્ય સમજાય છે, એ વ્યવહાર કાળ છે. આ આખી વ્યવહાર કાળની વાત કરવામાં આવી. હવે અહીંયા આગળ કહે છે નિશ્ચય કાળ. હવે નિશ્ચય કાળ વિશે કહેવામાં આવે છે કે વટ્ટણ લખો ય પરમટ્ટુ, જે વર્તના લક્ષણ વાળો છે તે પરમાર્થ કાળ છે, એ જ દ્રવ્ય કાળ છે, એ જ નિશ્ચય કાળ છે અને એ કાળાણું છે. વર્તના લક્ષણ વાળો છે તે પરમાર્થ કાળ છે. કોઈ કે દેખાતો નથી, ખ્યાલમાં નથી આવતો, પણ ભાઈ બીજી રીતે સિદ્ધ થાય છે કે જ્યારે કાળ દ્રવ્યની પર્યાય જે છે એને આપણે જાણીએ છીએ, એ આપણને ખ્યાલ આવે છે પરિણામ દ્વારા, ક્રિયા દ્વારા, પરત્વ દ્વારા, અપરત્વ એ બધા દ્વારા આપણને એક કાળનો ખ્યાલ આવે છે. તો એ કાળનું કોઈ દ્રવ્ય તો હોવું જોઈએ ને, એ પર્યાય છે, તો એ પર્યાય દ્રવ્ય વિના તો હોય નહીં. તો દ્રવ્ય શું એનું? તો કે કાળ દ્રવ્ય કાળાનું, જેનું લક્ષણ જ વર્તના લક્ષણ છે, એ પરમાર્થ એ કાળ છે, એ નિશ્ચય કાળ છે. હવે અહીંયા કહે છે કે એને હવે સ્પષ્ટ કરે છે કે તે સ્પષ્ટ કરવામાં આવે છે. જીવ અને પૂતગલના પરિવર્તન રૂપ જે નવી અને જૂની પર્યાય, તેની સમય, ઘડી ઇત્યાદિ રૂપ સ્થિતિ જેનું સ્વરૂપ છે તે દ્રવ્ય પર્યાય રૂપ વ્યવહાર કાળ છે.
સંસ્કૃત ભાષામાં પણ તે જ કહ્યું છે કે સ્થિતિ હિ કાલ સંજ્ઞકા, સ્થિતિ ને કાળ એવી સંજ્ઞા છે. જો સ્થિતિ ને કાળ એવી સંજ્ઞા કેમ આપી? અહીંયા કહ્યું ઇત્યાદિ જે સ્થિતિ એ એનું સ્વરૂપ કેમ કહેવામાં આવ્યું? ભાઈ સ્થિતિ થઈ તો પહેલા પૂર્વે કાંઈક સ્થિતિ હતી અને બીજી સ્થિતિ થઈ. કેમ કે પરિણમન તો દ્રવ્યનો સ્વભાવ છે. 6 દ્રવ્યનું પરિણમન તો થાય. પરિણમન થાય એટલે નવી નવી અવસ્થાઓ બદલાય. ભલે એવી ને એવી હોય તો પણ અવસ્થા બદલાય, આપણે એમ માનીએ છીએ, કહીએ છીએ. તો એ સ્થિતિ નવી થઈ ને, એ જે સ્થિતિ થઈ એ જ કાળ સૂચવે છે. સ્થિતિ થઈ એનો અર્થ જ છે કે કાળ છે, એ કાળને સૂચવે છે, અથવા તો એ દ્વારા આપણે કાળને જાણીએ છીએ. એટલે અહીંયા એ રીતે કહ્યું કે સ્થિતિ કાળ સંજ્ઞકા, સ્થિતિને કાળ એવી સંજ્ઞા છે. આ જરાક થોડું અટપટું લાગે પણ આપણને સમજવા ધારીએ તો સમજાય એવું સહેલું છે. કેમ કે બીજી કઈ રીતે કાળને સમજતા નથી. અને આને કારણે જયારે આ રીતે કાળ જે બદલાય છે તો પરિણમન જે છે એની જ મુખ્યતા લઈ અને પછી શ્વેતાંબર મતની અંદર એમ કે એ કાળ છે તે ઉપચારિક છે, એને ઉપચાર કહી દીધો. પણ કાળ ઉપચારિક નથી, એ પર્યાય છે, તો એનું દ્રવ્ય હોવું જોઈએ. એ મૂળ વાત જે છે દિગંબરમાં શાસ્ત્રોની અંદર આપણને મળે છે. અહીંયા કહે છે કે તે પર્યાય સાથે, હવે આ પર્યાય સાથે જે નવી સ્થિતિ થઈ તો એ પર્યાય સાથે સંબંધવાળી જે સમય ઘડી વગેરે રૂપ સ્થિતિ છે તે સ્થિતિ, એ સ્થિતિની સાથે સંબંધ છે શેનો? આ સમયનો, ઘડીનો વગેરેનો. તે સ્થિતિ વ્યવહાર કાળ છે. એટલે અહીંયા જે સ્થિતિ છે એ દ્વારા આપણને વ્યવહાર કાળ સમજાવી દીધો. સ્થિતિ કહો કે પરિણામ કહો, એમાં બંનેમાં અપેક્ષા એ તો ગર્ભિત છે. પરિણમન થયું ત્યારે સ્થિતિ થઈ ને, પરિણમન થયું ત્યારે અવસ્થા થઈ ને. એટલે જે સંસ્કૃતમાં જે રીતે વાક્ય લીધી છે એનો જરા વિસ્તાર કરીને સમજીએ તો આપણને ખ્યાલ આવે છે કે તે વ્યવહાર સ્થિતિ, વ્યવહાર કાળ છે. પૂતગળ આદિના પરિવર્તન રૂપ પર્યાય વ્યવહાર કાળ નથી, જો એવો અભિપ્રાય છે. આ અહીંયા વધારે સ્પષ્ટતા કરી કે પૂતગળ આદિના, એટલે દરેક દ્રવ્યનું પરિવર્તન રૂપ જે છે, જે પરિવર્તન થઈ અને એ જ દ્રવ્ય એમાં વ્યાપી રહ્યું છે, એને વ્યવહાર કાળ નથી કહ્યો. સ્થિતિ નવી બદલાઈ એને વ્યવહાર કાળ કહ્યો, પણ જે સ્થિતિમાં દ્રવ્ય વ્યાપી રહ્યું છે એને વ્યવહાર કાળ નથી કહ્યો. ઘડો બન્યો, માટીમાંથી ઘડો બન્યો એવી સ્થિતિ થઈ તો એ ઘડો છે, એ ઘડો તો એ માટીની જ પર્યાય છે, એ વ્યવહાર કાળ નથી. પણ એ ઘડા રૂપે અવસ્થા થઈ એમાં જે કાળ ગયો, એટલે આ સ્થિતિ બદલાઈ, એટલી બધી અવસ્થાઓ એની બદલાઈ, એ દરેક વખતે સમય જે ગયો એ બધો વ્યવહાર કાળ છે. માટીનો પિંડ હતો, એમાંથી બીજી અવસ્થા થઈ, એ પણ વ્યવહાર કાળ, ત્રીજી અવસ્થા, ચોથી અવસ્થા, એમ 50 જાતની જુદી જુદી અવસ્થા થતા છેવટે ઘડો બન્યો. તો ઘડો જે પર્યાય થઈ અને જે જુદી જુદી જે આકારો જે બધા થયા એ બધી તો માટીની જ પર્યાય છે. એ કાંઈ એ વ્યવહાર કાળ નથી. તો વ્યવહાર કાળ ત્યાં ક્યાં આવ્યો? તો એક અવસ્થાથી રૂપાંતર થઈ અને બીજી અવસ્થા થઈ, એમાં જે હતું એ પરિણમનમાં એ વ્યવહાર કાળ હતો કે એક સમય પછી બીજી પર્યાય, બીજા સમય પછી ત્રીજી, ત્રીજા પછી ચોથી, એમ જે પર્યાયો બદલાય એ વ્યવહાર કાળ છે. પણ પેલી પર્યાય એ મૂળ દ્રવ્યની પર્યાય છે, ઉપાદાન કારણ માટી છે, તો એ કાંઈ વ્યવહાર કાળ નથી. એમ બરાબર ચોખ્ખું સમજવા જેવું છે. એટલે દરેક દ્રવ્યનું પરિણમન થાય, એ દ્રવ્યનું પરિણમન થઈ અને દ્રવ્યની જે અવસ્થા જેની અંદર દ્રવ્ય જ વ્યાપી રહ્યું છે, દ્રવ્ય જ રહેલું છે, એ તો દ્રવ્યની જ પર્યાય છે. અને એ દ્રવ્યનું પરિણમન કાળ કરાવતો નથી. કેમ કે કાળ પોતે પોતાનું પરિણમન કરે છે, કાળ તમારું પરિણમન કરાવવા આવતો નથી. માત્ર આપણે આપણું પરિણમન જે કરીએ છીએ, જીવ કરે છે, પૂતગળ કરે છે, એ બધું પરિણમન પોતે પોતાનામાં રહેલા દ્રવ્ય ગુણથી કરે છે. તો ત્યારે એ પરિણમનની વચ્ચે જે કાળ અવધિ જે જાય છે, એ અવધિ જે સમય ઘડી વગેરેમાં માપીએ છીએ એ વ્યવહાર કાળ છે. એટલે એમ કહેવામાં આવે છે કે એ નિમિત્ત છે, એટલા માટે એને નિમિત્ત કહીએ છીએ. વાસ્તવમાં આપણે એની સાપેક્ષતાને સ્વીકારીએ છીએ. પર્યાય સંબંધી સ્થિતિને વ્યવહાર કાળ એવું નામ મળે છે. તેથી જીવ અને પૂતગળના પરિણામથી
પર્યાયથી તથા એક પ્રદેશથી બીજે પ્રદેશે ચાલવા રૂપ એવી ક્રિયા થતી હોય તો પણ એમાં કાળ આવે ને. એક પ્રદેશથી બીજે પ્રદેશે જઈએ આપણે તો એમાં કાળ અવધિ આવે ને, એટલે ક્રિયા લે એવી ચાલવા રૂપ ક્રિયા. અથવા તો બીજા કાર્યો જે થતા હોય એવી, અહીંયા તો લીધું છે કે ગાય દોવી, રસોઈ કરવી વગેરે, એ બધામાં પણ ક્રિયાઓ થઈ. તો એમાં જે કાળ અવધિ જે જાય છે, ગાળો જે સમયનો જાય છે, તો એ વગેરે પરિસ્પંદ રૂપ ક્રિયાથી તેમજ દૂર કે નજીક ચાલવા રૂપ કાળકૃત પરત્વ અને અપરત્વથી તે લક્ષિત થાય છે. એટલે કે પહેલા એ ચાલ્યો તો અહીંયા હતો ને હવે બીજી જગ્યાએ પહોંચ્યો, તો એ જે થયું એ પહેલા એ પરત્વ અને પછી બીજી જગ્યાએ પહોંચ્યો, તો એ પરત્વ અપરત્વથી તે લક્ષિત થાય છે, જણાય છે. તેથી તે વ્યવહાર કાળ પરિણામ ક્રિયા પરત્વ અને અપરત્વ લક્ષણ વાળો કહેવાય છે. બેની વચ્ચે જે ડિસ્ટન્સ જે પડવું, કોઈ પણ વચ્ચે જે ગાળો પડવો, એ પરત્વ અપરત્વ આ એક છે. તો એનાથી બીજું એ વચ્ચે જે ગાળો પડે છે ત્યાં પહોંચવા માટેનો, એ નવી અવસ્થા થવા માટેનો એવા જે ગાળા જે પડે છે, જેને આપણે કાળ અવધિથી જાણીએ છીએ, એ બધો વ્યવહાર કાળ છે. હવે નિશ્ચય કાળની વાત કરે છે તો કે હવે દ્રવ્યરૂપ નિશ્ચય કાળ વિશે કહે છે કે પોતાના ઉપાદાન રૂપે સ્વયંમેવ પરિણમતા પદાર્થોને, કુંભારના ચાકડાને ફરવામાં નીચેની શિલા ખીલી જે છે તે સહકારીપણા પેઠે છે. ઠંડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અધ્યયનમાં અગ્નિના સહકારીપણા પેઠે. એટલા બધા નિમિત્ત કારણો આપ્યા છે. પદાર્થ પરિણમતા જે સહકારીપણું છે તેને વર્તના કહે છે. શું કહે છે? પોતાના ઉપાદાન રૂપે પોતે પરિણમે છે. સ્વયં પોતે જ પોતાના ઉપાદાનથી દરેક દ્રવ્ય પરિણમે છે. તો એવા પરિણમતા પદાર્થોને, દરેક પદાર્થને નિમિત્ત હોય છે પરિણમવામાં. તો એ પરિણમવામાં નિમિત્ત જે છે તે વ્યવહાર કાળ જે કહેવામાં આવ્યું છે. અને એ વ્યવહાર કાળ જે છે એ શેને કારણે છે? તો કે વ્યવહાર કાળ પર્યાય છે, તો એનું મૂળ દ્રવ્ય નિશ્ચય કાળ છે. એટલી વાત અહીંયા કરવી છે. તો એ સમજાવે છે. કુંભારના ચાકડાને ફરવામાં નીચેની શિલાના સહકારીપણાની પેઠે. આ ઉદાહરણ. ઠંડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અધ્યયનમાં અગ્નિના સહકારીપણાની પેઠે. એ એમાં ઉદાહરણ આપ્યું કે ઠંડીમાં વિદ્યાર્થી અધ્યયન કેવી રીતે કરે છે? કે તો અગ્નિ છે એટલે એને ઠંડી લાગતી નથી, પણ અભ્યાસ તો એ પોતાથી કરે છે, અગ્નિથી કઈ અભ્યાસ કરતો નથી. એવી રીતે આ ઉદાહરણ આપીને સમજાવવું છે. એવી રીતે કોઈ પણ પદાર્થ છે તો પદાર્થના પરિણમનમાં, પદાર્થ પરિણતિમાં જે સહકારીપણું છે પરિણમનમાં, તેને વર્તના કહે છે. અને આ વર્તના જે છે એ વર્તના જેનું લક્ષણ છે તે વર્તના લક્ષણ વાળો એ કાળ દ્રવ્ય છે. એ કાળાણુ દ્રવ્ય રૂપ નિશ્ચય કાળ છે, જેનું લક્ષણ વર્તના છે. તો પહેલા અહીંયા વર્તના સમજાયું અને પછી એ વર્તના જેનું લક્ષણ છે એ નિશ્ચય કાળ છે. એ રીતે વ્યવહાર કાળ અને નિશ્ચય કાળનું સ્વરૂપ જાણવું. હવે અહીંયા આગળ કહે છે કે કોઈ કહે છે કે સમય રૂપ જ નિશ્ચય કાળ છે, એટલે જે પર્યાય છે એ જ કાળ, બીજો કોઈ કાળ નહીં. નિશ્ચય કાળ એને જ કહે છે, કેમ કે દ્રવ્ય વિશે વિચાર બરાબર નથી થયો ને એટલા માટે. તો તેનાથી ભિન્ન બીજો કાળાનું દ્રવ્યરૂપ નિશ્ચય કાળ નથી એવું માનવા વાળા છે. શ્વેતાંબર મતમાં એ રીતે છે. એને ઉપચાર માત્ર કહે છે ત્યાં તો, કેમ કે તે દેખવામાં આવતો નથી. તો તેનો ઉત્તર આપે છે કે પ્રથમ તો સમય કાળનો જ પર્યાય છે. સમય કાળનો પર્યાય કેવી રીતે છે? તો કે પર્યાય ઉત્પન્ન ધ્વંસી હોય છે. પર્યાયના ઉત્પાદ અને વ્યય થાય છે. ઉત્પન્ન ધ્વંસી, ઉત્પાદ અને વ્યય પર્યાયમાં થાય છે. તેથી એ પર્યાય જે થઈ ને એટલા માટે એ છે. એટલે કે સમય કાળનો પર્યાય કેવી રીતે છે? તો કે છે કે પર્યાય જે છે તેનો ઉત્પાદ અને વ્યય હોય છે. તેથી તથા કહ્યું છે કે સમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે.
સમઓ અપણ ધ્વંસી, અને તે પર્યાય દ્રવ્ય વિના હોતો નથી. જો સમય જે કયો આજે, તો એ સમયે એ બે પર્યાય ઉત્પાદન અને વ્યય રૂપે જે પર્યાય થઈ ત્યારે એ સમય થયો. એટલે કાળ જે છે એનો જે આપણે જે સમય લીધો તો એ કેવી રીતે ઉત્પન્ન થયો, તો એ પર્યાય રૂપે ઉત્પન્ન થયો છે. અને એ પર્યાય છે તો દ્રવ્ય હોવું જોઈએ. એ સમય ઉત્પન્ન થયો, અહીંયા એમ કે છે ને કે સમય ઉત્પન્ન થયો. કેવી રીતે ઉત્પન્ન થયો? કે કાળ દ્રવ્યના પરિણમનથી સમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. વ્યય થઈ પર્યાય એટલે નાશ પામે, એ પર્યાય છે, કાળની પર્યાય છે. અને તે પર્યાય દ્રવ્ય વિના હોતું નથી. તે સમયરૂપ પર્યાય કાળના ઉપાદાન કારણ રૂપ દ્રવ્ય તે પણ કાળ રૂપ હોવું જોઈએ. એવું કાળ દ્રવ્ય હોવું જોઈએ. ટૂંકમાં કહેવાનો આશય એટલો જ છે કે જયારે આવો સમય તમે જયારે કહો છો તો એ પર્યાય રૂપ છે, તો પછી એનું દ્રવ્ય હોવું જોઈએ, અને એ કાળ દ્રવ્ય છે. આગળ કહે છે કે ઇંધન, અગ્નિ આદિ સહકારી કારણથી ઉત્પન્ન ભાતરૂપ પર્યાયના ઉપાદાન કારણ ચોખાની જેમ, ચોખામાંથી ભાત થવા એ પર્યાય બદલાય તો ઉપાદાન કારણ તો ચોખા છે, તો ચોખામાંથી ભાત એ નવી એની પર્યાય થઈ. અને એ પર્યાય થવાની અંદર અગ્નિ, ઈંધણ બધા જે છે તે બધા એના એ નિમિત્ત કારણો છે. એક ઉદાહરણ. બીજું, કુંભાર, ચાક, દોરી આદિ બહિરંગ નિમિત્તથી ઉત્પન્ન માટીના ઘટ પર્યાયના ઉપાદાન કારણ માટીના પિંડની જેમ. એવી જ રીતે જે ઘડો બને છે તો એની અંદર પણ આ કુંભાર, ચાક, દોરી આદિ બહિરંગ નિમિત્ત કારણો છે, અને એમાં પણ ઉપાદાન કારણ માટી છે. પેલાની અંદર ઉપાદાન કારણ ચોખા બતાવ્યું, એવી રીતે આ ઉપાદાન કારણ એમાં માટીનો પિંડ છે. એની જેમ આ બે ઉદાહરણ આપ્યા. અથવા ત્રીજું પણ કહે છે કે નર, નારક આદિ પર્યાયના ઉપાદાન કારણ જીવની જેમ. જો આ મનુષ્યની પર્યાય, નારકીની પર્યાય, દેવની પર્યાય, બધી પર્યાયો છે ને, નર, નારક આદિ પર્યાય, એનું ઉપાદાન કારણ શું? ઉપાદાન કારણ જીવ પોતે, જીવની જે પર્યાય છે ને. પછી જેવા શરીર મળે એ વાત જુદી છે, એ શરીર એ કાંઈ એની પર્યાય નથી, એને અનુરૂપ શરીર મળે, પણ પર્યાય તો જીવની છે ને. નર મનુષ્યની પર્યાય કે નારકીની પર્યાય કે બધી, તો એ પર્યાયના ઉપાદાન કારણ જીવ. એની જેમ આ ત્રણ ઉદાહરણ આપ્યા. તો એ ઉપાદાન કારણની જેમ આ સમય, ઘડી આદિ કાળનું ઉપાદાન કારણ કાળ દ્રવ્ય હોવું જોઈએ. તો એનું પણ એવી રીતે ઉપાદાન કારણ હોવું જોઈએ. આ સમય જે ઘડી વગેરે જે છે તો એને માટે. અને તે પણ શા માટે? તો કે ઉપાદાન કારણના જેવું જ કાર્ય થાય છે એવું વચન હોવાથી. જેવું ઉપાદાન કારણ છે એવું જ કાર્ય થાય છે. માટી ઉપાદાન કારણ છે તો એમાં માટી વ્યાપે ઘડો થાય છે. જીવ ઉપાદાન કારણ છે તો એના આ નર, નારક આદિ પર્યાય થાય છે. તો જેવું ઉપાદાન કારણ હોય એવું જ કાર્ય થાય. તો જો કાર્યને આપણે જોઈએ તો એના ઉપરથી આપણને ઉપાદાનનો ખ્યાલ આવે કે ના આવે? કાર્યને જોઈએ, આપણે ઘડાને જોઈએ તો આપણને એનું ઉપાદાન કારણ ખબર પડે કે ના પડે? પડે. કેમ કે આ ઘડો જે છે તો એ માટીનો છે ને, માટીની અવસ્થા છે, તો એનું ઉપાદાન કારણ શું હોય? ઘડો જ હોય. તો એવી રીતે આ ઘડી, સમય વગેરે જે છે પર્યાયો જે છે, અવસ્થાઓ છે, તો એનું પણ ઉપાદાન કારણ હોવું જોઈએ. તો એ શું હોઈ શકે? તો કે કાળ દ્રવ્ય હોય. એવી રીતે અહીંયા જે પર્યાય છે એના દ્વારા દ્રવ્યને સિદ્ધ કર્યું છે. એનું ઉપાદાન કારણ કાળ દ્રવ્ય હોવું જોઈએ. તે પણ શા માટે? કેમ કે ઉપાદાન કારણના જેવું જ કાર્ય થાય છે. એટલે કાર્યને જોઈએ તો આપણને ખબર પડે કે ઉપાદાન કારણ આ હોય, એટલે ઉપાદાન કારણના જેવું જ કાર્ય થાય છે. તો આજે જે સમય વગેરે જે છે, મિનિટ એ બધું જે છે, તો એના જેવું જે કાર્ય થાય એવું કાળ દ્રવ્ય સિદ્ધ કર્યું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી આની ઉપર જે વધારે વિસ્તાર કરવામાં આવ્યો છે એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું, અને સાથે પૂજ્ય ગુરુદેવનું પ્રવચન પણ લઈશું.